હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. આપણો બ્લોગ જોતા હશે તો જો હવે ફાઇનલી હવે સવા પડી ગયું છે. તો સવારના વાગ્યા છે 9. આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છે. હવે તો કાગડાનો ને બાગડાનો અવાજ આવે છે હવે એટલે સમજી લેવાનું સવાર પડી ગયું છે. એકાદી ફોડીની લાંચ પી લીધી આપણે, ફ્રેશ થઈ ગયા છે. હવે જેવીએ મસાલો બસાલો ખાઈ પછી નીકળીએ આપણે બહાર. ચાલો મળીએ ગાઈસ. ફાઇનલી જો હવે પાપલેટ લેવા જાવ છે. પાપલેટ ડિલેક્સ પાપલેટ લેવા ગંગામાં નીકળ્યા છે. હવે જો નજારો બોટુનો વણક ભરાનો આ કામ ચાલે. બોટું હમણાં ઘણી આવી ગઈ, બાકી ખાલી હતી બોટું. હા, ફિશિંગ હમણાં આવે છે 4-4, 5 ની આવે છે હમણાં. હવે ડંગા બાજુ નીકળ્યા છે. ડંગામાં ભાઈ એક કોન્ટેક્ટ કર્યો છે, ડિલેક્સ લેવા નીકળ્યા છે. ડિલેક્સ પાપલેટ તો જાય. ચાલો આ બાજુ અંદર નહીં છે, આપણે તો 5 થી જોઈને એના છે. જો આ બાજુ ડિલેક્સ પાપલેટ લેવા આવ્યા છે. 700 ઘટોઘટ છે. ગણાય નહીં ને, ડિલેક્સમાં નહીં ગણાય. કેજે ક્લોઝ બહાર ચાલે પડી નહીં કે બાદ તો કે નહીં. કેટલું કહે છે જો બે પાપલેટ ડિલેક્સ લીધા છે 700 ગ્રામ વાળા. તો હવે પ્રોગ્રામ કરીએ. આવી રીતના છે બધું. હોય તો જોઈ લેને પૂરે ડિલેક્સમાં હોય તો જોઈ લો તો તમારે બે ભાઈ ડંગામાંથી છે ને ડિલેક્સ પાપલેટ લઈ લીધા છે બે. હવે વિચારશે કે નાગવા આપશું. તો હવે નીકળીએ. હવે તો બાજુ બેસી જાઓ. ગાડી ક્યાં છે? આપણે આ છે ગાડી નંબર જોઈ લે. તો શું કરશું? નાગવા પેલા એક જગ્યા પર દઈ દે. પેલો તો આ શું બન્યું? હા તો મોટું બનાવી નાખ્યું. હા આખા પિતૃ ત્યાં લઈ લીધા. એટલે તે ઘર જેવું બનાવ્યું છે તો એ પાડવાનું કેસ કાઢી લેવાની તે. કેમ? પેલા નાની હતી કોઈ બોલતા નતા, હવે તો કાઢવાનું જ કે ભાઈ કાઢ લેવું બધી. પછી તો પાછા ગવર્મેન્ટ પે મોટો કરાવી નાખો. અરે ઘરના વંદાની બહાર જાય નહીં કોઈ. અહીંયા હારું જ લગન નાગવા ડેરીઓ છે ને બધા ઓફ થઈ ગયેલા. એટલે ઓલા ભાઈ નાગવા રોડ ઉપર ગયા છે. જો મસ્ત લોકેશન જો, તમે એક વખત લોકેશન જો. જો બોટું બધી કેમ કે રાઈટ નો પછી તો આવતો બનાવીને આ બાજુ લઈને વચ્ચે સ્ટીમર બી જાય છે. જો છે ને દવાઈ બોય આ સ્ટીમર જાય છે. અહીંથી આ બધી બોટો છે. તમે ઉતારી કે આપણે માર્કેટમાં જોવા લાગી સોય છે ની કેના છે સોય છે. હા કીજે કે ભાઈ જો આવ્યા છે અહીંયા. 700 ગ્રામ થી વધારે ઓછો હોય મામી લઈ લેજો. ભાઈ સાહેબ લોકેશન જો, લોકેશન જોરદાર, પુલાન આ જબરું એક નંબર. ગોવા બીચ ઉપરનો ગ્રીન ચીલી છે ને ફાસ્ટ ફૂડ એ રમેશભાઈની છે, મહેશ્વરી વાળા. જો આપણા માટે રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે. તો ભાઈ લોલીપોપ નાખી દે. બાઇટિંગ માટે લોલીપોપ ચાલુ થઈ ગયા સ્ટાર્ટર માટે. ચલો 10 ના કર કે ના 5? હા તો પરફેક્ટ. નહીં પરફેક્ટ. બિલ તો એના બનેવી પાસે કઢાવવાનું છે, પોઈન્ટભાઈ પાસે. એને આગળ ફોન કરો ખાવા બેવું ને એટલે મેં બિલ રેડી રાખી દો. પેલા 10,000 આપ્યા ને એ પતાવી દેવા જાય અહીંયા.
જો એ પાપલેટ છે, પાપલેટ જોરદાર પાપલેટ. ડિલેક્સ સાફ બે એક નંબર છે પાપલેટ. ફ્રેશ છે કે નહીં? હા હો, એક નંબર હે ને. મસ્ત છે. કેટલા દિવસથી ગોતતા હતા પણ મળતા નતા. ભલે વાંધો નહીં. સવારમાં જાય ને તો મળે કદાચ, બોટો આવે ને તો. જો ફાઇનલી હવે આપણે લોલીપોપ આવી ગયા છે. શરૂઆત કરીએ ત્યાં સુધીમાં પાપલેટ રેડી થઈ જાય. એમાં તો 5 છે. ચાલો દબાવીએ તો. મોડલ ફાઇનલી આપણે છે ને ડિલેક્સ પાપલેટ બની ગયા છે. જો જો એ પાપલેટ ડિલેક્સ પાપલેટનું નામ દઈ ને આપણે કરીએ ચાલુ. ચાલો ચાલો આવે. ચાલો ભાઈ બોટલ છે આપણે ને છોકરાઓ થોડી સારી લાગે. પવિનભાઈને કે આવો તમારે સાણંદના પાપલેટ ખાવા ડિલેક્સ. બનાવે જોરદાર ખબર. ગાઈસ તો હવે ડિલેક્સ પાપલેટ ખવાઈ ગયા છે. હવે જો ગાડીઓ નીકળ્યું છે. તો ચાલો મળીએ હવે બીજા વ્લોગમાં.